નવ તળાવના પાણી ધરાવતા નવસારી શહેરના એક સફળ ગૃહ ઉદ્યોગકારિકા શ્રીમતી લીલાબેન તુલસીદાસ ઠાકુર કે જેઓ મહારાષ્ટ્રથી અહીંયા નવસારી ખાતે આવ્યા અને પાપડ બનાવવાનું શીખ્યા. તેમના કુટુંબને સપોર્ટ કરવાની સાથે સાથે તેઓ 150 જેટલી મહિલાઓને પણ રોજગાર પૂરો પાડે છે. હાલ તેઓ ચોખા, અડદના પાપડ, પાપડી તેમજ અન્ય પ્રકારની સેવૈયાઓ પણ બનાવે છે. અનાજ અને મસાલાના પાવડર બનાવી તેનું પણ વેચાણ કરે છે. તેઓ ખેડૂતો પાસેથી તુવેર, અડદ, મગ જેવા કઠોળનું પોલિશિંગ કરી તેને અલગ પાડી અને દાળ પણ બનાવી આપે છે. મિત્રો, ચાલો આપણે સાંભળીએ એક સફળ ગૃહોદ્યોગકારિકાની કહાની તેમની જ જુબાની. લીલાબેન તુલસીદાસ ઠાકુર છે મારું નામ. નવસારી, વિજલપુર, સૂર્યનગર, ભવાની સોસાયટીના પાછળના પાપડનો ગૃહ ઉદ્યોગ કરીએ છીએ. પહેલાં અમે તો જાતે વનેલા, એટલે સ્વાદિષ્ટવાળા પાપડ બનતા. પછી એમાંથી સ્વાદિષ્ટવાળા ભાઈએ કીધું કે અમારું 101 બહેનોનું, 50 બહેનોનું તમે લોટ સાથે લઈ જશો તો હું તમને ટેમ્પો આપું. તો પછી હું તૈયાર થઈ ગઈ. મેં કીધું કંઈ વાંધો નહીં. તો એમને મને ટેમ્પો આપ્યો. પછી હું ધીમે ધીમે 50, 100 આમ 125 જેટલા બહેનોનું હું લોટ દાતી લાવતી હતી સુરતમાંથી. પછી મને લાગ્યું કે ચાલો ભાઈ આપણું બી કંઈક થવું જોઈએ. એ લોકોએ કંઈ મશીન મેળ ચાલુ કર્યું. સેવૈયા બનાવે, કુરડઈ બનાવે, વડિયા બનાવે, પાછા ચોખાની પાપડી બનાવે અને પાપડ બનાવે. ગરમ મસાલો બનાવે, કાળો મસાલો બનાવે, ચટણી, પાછા હળદર, ધના જીરું, ભૂખી, એ બધું કાચું માલ લાવીને પછી અમે જાતે તૈયાર કરીએ. ગड्डी પર જાતે દળીને આવે. આપણને કોઈ વખત 700 કિલો બી થાય, કોઈ વખત 1000 બી થાય, કોઈ વખત 200-300 બી થઈ જાય. પછી ધીમે ધીમે લસણના, લીલા લસણના, સૂકા લસણના, જીરા મરી, પછી જેવી રીતના ગ્રાહક માંગ કરે એવી રીતના અમે બનાવીને અમારા રીતે પછી મગજચલાને બનાવીને અમે લોકોને આપી. કીધું અમારા ગુજરાતમાં એટલી બધી એમ ટ્રાઇબલ વિસ્તારની બહેનો છે, ઓછામાં ઓછા 70-80-100 રૂપિયાની મજૂરી અમે આપી શકીએ. લગભગ 150-125 બહેનો છે અત્યારે હાલ લાયસન્સ મેળવેલું છે. અહીંયા નગરપાલિકાનું છે અને આપણા આરોગ્ય ખાતું છે. હા છે. એટલે હું દરેક બહેનોને કહું કે ભાઈ કઈ બી પથારી ચોખ્ખું રાખવાનું, તેલ બી ચોખ્ખું વાપરવું, કે જેને કરીને માણસ તો ખાય પણ એનું જો ભગવાનને ધરાશે તો એ જોવાવાળો નથી જોતો કે કેવી રીતના લે છે. ગ્રાહક તો આપણા પાસે પ્રામાણિકતાથી લે છે, પણ તમારી પ્રામાણિકતાથી તમે જ્યારે પાપડ બનીને અમને આપશો ને, જે ભગવાનને ભોગ ધરાશે તો એ ખરેખર શુદ્ધતાની ગણતરીમાં એમ આપણી નજરમાં એમ સારું લાગશે.